કાળાબીડમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। મળતી માહિતી મુજબ શહેરના કાળાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ક્રેટા કારના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારી અકસ્માત સર્જી કારના ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી અલગ અલગ જગ્યાએ 4 લોકોને લીધા અડફેટે। ત્યારબાદ ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી રહે કાળાબીડ અક્ષરપાર્ક 2માં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાદમાં ચંપાબેન પરસોત્તમભાઈ વાછાણીને હડફેટે લીધા બાદ પાર્થભાઈ જગદીશભાઈ તોડાને હડફેટે લીધા હતા। ટોટલ 4 વ્યક્તિને હડફેટે લીધા બાદ એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર હાલતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે ક્રેટા કાર ચાલકને ઝડપી લઈ તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સરદારનગર દુકાન છે પંચમી। બાળ જગતજી છે। હું મારા મમ્મીને લઈને આવતો હતો અને શક્તિમાના મંદિર પાસે હું ઊભો રહી ગયો હતો। સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી ફૂલ સ્પીડમાં, 120 સ્પીડની હશે અંદાજે એની સ્પીડ, અને ફૂલ સ્પીડમાં પહેલાં મને ઉડાડ્યા। મેં 2 બુલેટ કાઢી। મારી પાછળ એક માળી હતા, એની પાછળ એક ભાઈ હતા, એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે, માળીને ગંભીર ઈજા છે અને મને આવી રીતે વાગેલું છે।